વાતચીતમાં તે તમને સંભળાવો। 8.5 લાખ લોકોએ જે છે તે મતદાન કર્યું છે। લગભગ 50.7% આસપાસ અમરેલી જિલ્લાની અંદર મતદાન થયું છે। આજે 4 તારીખ એટલે કે મતગણતરી છે। મતગણતરી પહેલા ભરત સુતરિયા જે છે તે મારી સાથે જોડાય, સીધી વાત તેમની સાથે કરીશું। ભરતભાઈ, કેટલો જીતનો આશાવાદ આજે વ્યક્ત કરો છો? આજે મતગણતરી છે, દિલ્હી ખાતે જવાનું કે હારની નજીક જેનીબેનને જોઈ રહ્યા છો કે તમે શું કહી રહ્યા છો? કોઈ શંકાને સ્થાન નથી। જીતવીથી 100% અને જીતની પૂરેપૂરી આશા છે, 100%। અને જે અમને અમારા અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબે લક્ષ્ય આપ્યો હતો 5 લાખથી જીતવાનો, એને અમે નજીક સેવી એવી મને પૂરી ખાતરી છે અને એ લક્ષ્યને અમે સિદ્ધ કરશું। ભરતભાઈ, 5 લાખની લીડની વાત કરો છો, અમરેલી જિલ્લાની અંદર જીતની બાદની વાત છે, જો આશાવાદ આપે વ્યક્ત કરો છો 5 લાખની લીડ સાથેનો, અમરેલી જિલ્લાને એવા કયા કામો રહેશે કે જેને સૌથી પહેલા પ્રાધાન્ય આપવામાં આવશે? અમરેલી જિલ્લો એક એવો જિલ્લો છે જો ખેતી આધારિત છે અને હું એક ખેડૂતનો દીકરો છું। તો લોકોને જે અમારી સૌની યોજના શરૂ થઈ છે તે ઘણા તાલુકાની અંદર અટાણે સૌની યોજનાનું પાણી ભરેલું પણ છે અને ચાલુ પણ છે। તો વધારે વધારે તમામ તાલુકા, અમારા 14 તાલુકા લોકસભામાં આવે, 14 તાલુકાની અંદર સૌની યોજનાનું પાણી મળે તો ખેડૂતને મદદ થાવી અને ખેડૂત એની અંદરથી પેદાશ કરી શકે। બીજી વાત, એની સાથે મજૂર વર્ગ જોડાણેલો છે, એટલે અમરેલીની અંદર જે મજૂર વર્ગ છે એને પણ રોજગારી મળે। પછી અહીંયા એવા ઉદ્યોગો ચાલે છે ઘણા, અને એ ઉદ્યોગ થોડાક મોટા થાય, બીજા ઉદ્યોગ લાવી, તો જેને ખેત મજૂરનું કામ નથી કરવું એની અંદર મજૂરી કામ કરી અને નોકરી પર લાગે, એવી મારી સૌથી પહેલાં અમરેલી જિલ્લા માટે મારી એવી લાગણી છે। બિલકુલ, ભરતભાઈ કહી રહ્યા છે કે અમરેલી જિલ્લાની અંદર રોજગાર સ્થાપિત કરવાની પહેલી તેમની કામગીરી રહેશે। ભરતભાઈના ધર્મપત્ની મારી સાથે તેમની સાથે